દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા તાલુકાના ભે ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની આશંકા. મળતી માહિતી મુજબ ભે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી શ્રી તથા સરપંચના નેજા હેઠળ સરકારી કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડ રસ્તા, સેફટી દિવાલો, બોર મોટરો, ચેકડેમ, જમીન સપ્તળ, શૌચાલય, બ્લોક પેવર તથા અન્ય સરકારી કામો માત્ર કાગળ ઉપર બતાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાની લોકબૂમ ઉઠી છે. ભે ગામમાં મુખ્ય રોડથી ગારી ફળિયા તેમજ ભાગોળ ફળિયા વિસ્તારમાં જતો રોડ ફક્ત નામ પૂરતો જ રહી ગયો છે. વારંવારની તલાટી અને સરપંચને આ બાબતે ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આ જાહેર લોકહિતનું કામ થતું કે કરાવાતું નથી. હા, કદાચ કાગળ ઉપર તો આ રોડ રસ્તા કેટલી વાર બોલી ગયા હશે, પરંતુ એની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જો ઉપરી તંત્રના અધિકારીઓ અને પદાધિકારી પોતાનો થોડો સમય ફાળવી આ ભે ગામની મુલાકાત લે તો વાસ્તવિક સ્થિતિ ખબર પડે કે ગામમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર સિવાય કાંઈ જ નથી તેવું ગામ લોકોનું કહેવું છે. ગ્રામજનોએ તલાટી અને સરપંચ પર કર્યા આક્ષેપો. શું ખરેખર ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે તપાસનો વિષય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે. દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા ધાનપુર તાલુકામાં વ્યાપક ભ્રષ્ટાચારની હજી તો તપાસ ચાલુ છે. ત્યાં ગરબાડ તાલુકામાં ભે ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની બૂમો ઉઠી છે. આ ભે ગામમાં વિકાસ તો ક્યાંય જોવાતો નથી, પણ હા, સરપંચ અને તલાટી કમ મંત્રીનો વિકાસ એક નંબર ઉપર છે તેવું ગામ લોકો કહી રહ્યા છે. શું ખરેખર સરકારી યોજનાઓમાં માત્ર કાગળ પર જ કામ છે કેમ કે તે પણ વિષયનો તપાસનો વિષય છે. હાલમાં ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીઓ હોય ને ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની લોકબૂમ ઉઠી છે ત્યારે આ તપાસનો વિષય છે. સુપ્રી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ આ ગ્રામ પંચાયતમાં લોકોના હિત માટે પોતાનો થોડો સમય ફાળવી ઉચ્ચિંતાની મુલાકાત લઈ વાસ્તવિક તપાસ કરશે, ખરા કે આંખ આડા કાન કરશે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ ભુરિયા. જયેશ ગારી ફળિયું. મારું નામ જયેશ મોરી હિંમતભાઈ ધોળાભાઈ. અમારે બે રોડ 8 વર્ષથી ખરાબ રોડ છે, હજુ રોડનું કામ થયું નથી તો અમે આ વિડીયો આપીએ છીએ. રોડ ઉપર આવા ખાડા થઈ ગયા છે, અમારી ગાડીઓ ચડતી નથી. 3 વખત એક્સિડન્ટ થઈ ગયો છે. બાઇકોવાળા સામેથી આવે છે અને એક્સિડન્ટ થાય છે. અમે આ રોડનો વિડીયો આપીએ છીએ. મારું નામ મોરી સંજયભાઈ ગણેશભાઈ. હું ભે ગારી ફળિયામાં રહું છું, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. આ અમારે રોડનું કામ 7-8 વર્ષથી થયેલું છે. આ રોડ આવું ખાડા ખબૂસિયા જેવું થઈ ગયું છે. અવારનવાર બાઇકોવાળાએ રેકડાવાળા અહીંયા ચડતા નથી, બાઇકોવાળા લપસીને પડી જાય છે. તો અમારે આ રોડનું કામગીરી કરવા બદલ તમને આ અરજી કરીએ છીએ વિડીયો બાબતમાં.